ગર્વથી ગુજરાતી। રમાબેનને એમના એકના એક દીકરા માટે એકદમ ધોળી અને સુંદર વહુ જોઈતી હતી, પરંતુ લગ્ન બાદ ઘરે આવીને બીજા દિવસે જ્યારે એમણે એમના દીકરાની વહુ જોઈ તો એમના હોશ ઉડી ગયા। જે છોકરી એ એમના દીકરાની વહુ તરીકે જોઈને આવ્યા હતા એના બદલે આ તો કોઈ શ્યામવર્ણ ધરાવતી છોકરી હતી। ઘટના આમ બની હતી કે થોડા દિવસ પહેલા રમાબેન એમના મોટા બહેનના ઘરે ગયા હતા। એમના દીકરાના નવા લગ્ન થયા હતા। રમાબેન એમના મોટા બહેનના દીકરાની વહુ જોઈને આવ્યા હતા, જે એકદમ ધોળી અને સુંદર હતી, જેથી એ પણ એમના દીકરા માટે એવી જ સુંદર વહુ લાવવા ઈચ્છતા હતા। રમાબેન જ્યારથી એમના મોટા બહેનના ત્યાંથી ઘરે આવ્યા ત્યારથી આડોશ પાડોશમાં એમની દીકરી સાથે બસ એક જ વાત કરે છે કે મારા દીકરાની વહુ પણ એકદમ દૂધ જેવી ધોળી અને સુંદર આવશે। રમાબેનની દીકરી નિકી એમને કહેતી કે મમ્મી તમે તો અનિરુદ્ધના લગ્ન માટે એના કરતા પણ વધારે ઉતાવળા થઈ ગયા છો। ત્યારે રમાબેન કહેતા હાસ તો વળી અનિરુદ્ધ મારો એકનો એક દીકરો છે તો એની વહુ સુંદર તો હોવી જ જોઈએ। એમનો એકનો એક દીકરો અનિરુદ્ધ હાલ પોલીસ ઓફિસર તરીકે નોકરી લાગ્યો હતો અને જ્યારથી મોટા બહેનના ઘરેથી રમાબેન આવ્યા છે ત્યારથી એમને એમના દીકરાના લગ્ન કરવાની ઉતાવળ થવા લાગી છે। અનિરુદ્ધ હજુ 2 મહિના પહેલા જ નોકરી લાગ્યો હતો અને એના મમ્મીએ સગા સંબંધીઓ બહેનપણીઓ બધે જ એના માટે સારી કન્યા શોધવા માટેની વાત દરેકના કાનમાં નાખી દીધી હતી। અનિરુદ્ધ એકદમ સીધો સાદો છોકરો હતો અને હાલ એને લગ્ન કરવાની કોઈ ઈચ્છા નહોતી, પરંતુ એના મમ્મી પપ્પાની ખુશી પણ એના માટે સર્વોપરી હતી। આખરે રમાબેનને અનિરુદ્ધ માટે એક છોકરી પસંદ આવી ગઈ, જે મધ્યમ વર્ગના પરિવારની મોટી દીકરી હતી। બંને પરિવાર વચ્ચે મુલાકાત થઈ અને અનિરુદ્ધ પણ છોકરી જોવા માટે રાજી થઈ ગયો। મધ્યમ વર્ગના પરિવારની મોટી દીકરી અંજલિ દેખાવે ખૂબ સુંદર હતી અને રમાબેનની ઈચ્છા અનુસાર ઘણી ધોળી પણ હતી। અનિરુદ્ધ પણ અંજલિને જોવે છે અને એને પણ પસંદ આવી જાય છે। બંનેની અને પરિવારની સહમતિ બાદ રમાબેન તો દીકરાના લગ્ન કરવા માટે ઘણા ઉતાવળા હતા, તો દિવાળી બાદ ફેબ્રુઆરીમાં લગ્ન નક્કી કરી દેવામાં આવ્યા। અનિરુદ્ધ અને અંજલિની સગાઈ તો થઈ, પણ બંને વચ્ચે વાતચીત મળવાનું કે કોઈ ખાસ કોન્ટેક્ટ નહોતો થતો। અનિરુદ્ધ હંમેશા ડ્યુટીમાં લાગ્યો રહેતો તો એને ખાસ સમય નહોતો મળતો અને અંજલિ ગામડે રહેતી હોવાથી ફોન પર સંપર્ક કરવામાં પણ ઘણી મુશ્કેલી પડતી હતી, જેથી એ બંને વચ્ચે ખૂબ ઓછી વાત થતી। રમાબેન તો એમના દીકરાના લગ્ન માટે 2 મહિના પહેલા તૈયારીમાં લાગી ગયા હતા, કારણ કે અનિરુદ્ધના લગ્ન માટે એમને ઘણો ઉત્સાહ હતો। સમય વીતતો ગયો અને વેલેન્ટાઇન ડે પર અનિરુદ્ધ અને અંજલિના લગ્ન ગોઠવી દેવામાં આવ્યા। અનિરુદ્ધના મમ્મી લગ્નની ખરીદી કરી લાવ્યા, સાથે એમની વહુને ગિફ્ટ આપવા એમની પસંદની સાડી પણ ખરીદી લાવ્યા। અનિરુદ્ધ પણ એની એકની એક લાડકી નાની બહેન નિકી સાથે ઘણી શોપિંગ કરી લાવ્યો। લગ્નના રીતિ રિવાજો શરૂ થઈ ગયા અને લગ્નના આગલી રાત્રે રાસ ગરબા પણ રાખવામાં આવ્યા હતા। બીજા દિવસે સવારે અનિરુદ્ધ વાજતે ગાજતે ધામધૂમથી જાન લઈને અંજલિને લેવા પહોંચી ગયો। ત્યાં પહોંચીને જાનિયાઓ ભોજન સમારંભનો આનંદ માણી રહ્યા હતા। ત્યારબાદ લગ્ન વિધિની તૈયારીઓ થવા માંડી। લગ્ન વિધિ માટે મોડું થઈ રહ્યું હતું અને પંડિતજી પણ રાહ જોઈ રહ્યા હતા। લગભગ અડધો કલાક થવા આવ્યો, પરંતુ અંજલિ લગ્ન મંડપમાં ન આવી। અનિરુદ્ધના પપ્પાએ વેવાઈને પૂછવાનું વિચાર્યું, પરંતુ એ પણ ક્યાંય ન દેખાયા। અનિરુદ્ધના પપ્પા અને એના કાકાનો છોકરો બંને ઘરમાં જઈને પરિસ્થિતિ વિશે જાણવાનો પ્રયત્ન કરે છે। અંદર જતા જોયું તો અંજલિના પપ્પા માથે હાથ મૂકીને બેઠા હતા અને એના મમ્મી ચોધાર આંસુએ રડી રહ્યા હતા। અનિરુદ્ધના પપ્પાને જોઈને બંને એમના પગમાં પડી ગયા
અને બોલ્યા, વેવાઈ અમને માફ કરો, અંજલિ કોઈ છોકરાને પ્રેમ કરતી હતી, એના સાથે ભાગી ગઈ છે. આ વાતની જાણ તો અમને પણ નહોતી કે એ કોઈને પ્રેમ કરે છે. અમને પણ હાલ ખબર પડી છે. અનિરુદ્ધના પપ્પા ગુસ્સે થઈ ગયા અને બોલ્યા, આ શું કહો છો તમે અને શેના વેવાઈ? મારો દીકરો ત્યાં લગ્ન મંડપમાં એની થનારી વહુની રાહ જુએ છે અને તમે છેલ્લા સમયે કહો છો કે એ બીજા સાથે ભાગી ગઈ. મારી આબરૂનું શું? અમે આટલા ધામધૂમથી જાન લઈને આવ્યા વહુ લેવા અને ખાલી હાથે જઈશું તો સમાજમાં અમારા પર થૂથૂ થઈ જશે. અંજલિના પપ્પાએ કહ્યું કે વેવાઈ, તમારો ગુસ્સો વાજબી છે, પરંતુ મારા પાસે એક ઉપાય છે જેથી તમારે જાન લઈને ખાલી હાથે પાછું નહીં જવું પડે અને તમારા દીકરાના લગ્ન પણ થઈ જશે. અંજલિના પપ્પાએ એમની નાની દીકરી પૂર્વાના અનિરુદ્ધ સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો. અનિરુદ્ધના પપ્પા ખૂબ ગુસ્સે થયા, પરંતુ એમના ભાઈના દીકરાએ એમને સમજાવ્યું કે જુઓ કાકા, જો જાન ખાલી હાથે પાછી જશે તો આપણી આબરૂના ધજાગરા ઉડી જશે અને આપણે અનિરુદ્ધને પૂછી લઈએ, જો એ રાજી હોય તો પછી કશો વાંધો નથી. રમાબેનને જાણ ન થાય એમ બહાનું કાઢી અનિરુદ્ધને ઘરમાં લઈ ગયા અને આખી વાત સમજાવી. અનિરુદ્ધ તો સમજદાર છોકરો હતો. એણે તરત કહ્યું કે જો આપણા ઘરની આબરૂની વાત હોય તો મને પૂર્વા સાથે લગ્ન કરવામાં કોઈ વાંધો નથી. અનિરુદ્ધની વાત સાંભળી એના પપ્પાને એમના દીકરા પર ગર્વ થયો કે મારી આબરૂ બચાવવા એણે પોતાની પસંદનું અને એના લગ્ન જીવનનું ભવિષ્યનું પણ ન વિચાર્યું. આ રીતે આખી પરિસ્થિતિને અંજલિના મમ્મી પપ્પા અને અનિરુદ્ધ તથા એના પપ્પાએ સંભાળી લીધી. ત્યારબાદ પૂર્વાને સમજાવવામાં આવી અને એ પણ મમ્મી પપ્પાની આબરૂ ખાતર લગ્ન કરવા તૈયાર તો થઈ ગઈ, પરંતુ એના માટે આ ફેસલો લેવો ઘણો અઘરો હતો. આમ અચાનક આખા જીવન માટે એવા વ્યક્તિ સાથે રહેવાનો ફેસલો કરવો જે એની મોટી બહેનનો પતિ થવાનો હતો અને જેને એ જરાય જાણતી પણ નહોતી, એ એના માટે ઘણું અઘરું હતું. રમાબેનને કોઈ જાણ ન થાય એમ લગ્ન તો થઈ ગયા, પણ સચ્ચાઈ ક્યાં સુધી છુપી રહેવાની હતી. પૂર્વા ઘૂંઘટ તાણી પરણીને સાસરે આવી ગઈ અને એનો ગૃહ પ્રવેશ થયો. ત્યારબાદ રમાબેને એને જોવાની ઈચ્છા વ્યક્ત કરી. ત્યારે અનિરુદ્ધ અને એના પપ્પાને થયું કે આખું જીવન તો આપણે આ સચ્ચાઈને છુપાવી નથી શકવાના, માટે બધું સાચે સાચું કહી દેવું વધારે યોગ્ય રહેશે. પૂર્વાએ જેવો ઘૂંઘટ ઊંચો કર્યો કે રમાબેનને તો એમની આંખો પર વિશ્વાસ ન થયો અને તરત બોલ્યા, અરે આ કોણ છે? આ તો મારી વહુ નથી. મારી વહુ તો દૂધ જેવી ધોળી અને એકદમ સુંદર છે. આનો રંગ તો એકદમ શ્યામ છે અને મારી અંજલિ જેટલી સુંદર પણ નથી. અનિરુદ્ધના પપ્પા ગુસ્સે થઈ બોલ્યા, રમા, જરાક બોલવામાં ભાન રાખ, શું ગમે તેમ બોલ્યા કરે છે? આભાર માન તારા આ દીકરા અને પૂર્વાનો, જે પરિસ્થિતિ સમજીને એકબીજા સાથે પરણવા તૈયાર થઈ ગયા અને આપણા બંને ઘરની આબરૂ બચાવી લીધી. આ અંજલિની નાની બહેન છે, જેણે એના મા બાપની આબરૂ બચાવવા પોતાના સપના અને ભવિષ્ય વિશે જરાય વિચાર્યા વિના લગ્ન કરવા રાજી થઈ ગઈ. તારી ધોળી રૂપાળી અંજલિ તો લગ્ન મંડપમાં આવવા પહેલા જ કોઈના સાથે ભાગી ગઈ. રમાબેનને તો આ બધી વાતોથી એમના જોયેલા સપનાઓ પર પાણી ફરી વળતું દેખાઈ રહ્યું હતું. પરંતુ એવું નહોતું કે પૂર્વા સુંદર નહોતી. પૂર્વા શ્યામ વર્ણી હતી, પણ ઘાટીલી હતી. એની આંખો મોટી મોટી અને સુંદર હતી. રમાબેન મોઢું બગાડી કશું બોલ્યા વિના ત્યાંથી ચાલ્યા ગયા અને નિકી પૂર્વાને અનિરુદ્ધના રૂમમાં લઈ ગઈ. ભાભીના આવવાથી નિકી ઘણી ખુશ હતી, કારણ કે એને પણ એક બહેનપણી મળી જશે. આમ પૂર્વાના સાસરીમાં એના લગ્ન જીવનની શરૂઆત થઈ ગઈ, જેની એણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી. એ પરણીને સાસરે તો આવી પહોંચી, પણ એના માટે આ બધું ઘણું મુશ્કેલ હતું. કારણ કે આ બધું એટલું જલ્દી અને અચાનક થઈ ગયું કે આ બધા માટે એ જરાય તૈયાર જ નહોતી.
અનિરુદ્ધના મનમાં તો અંજલિ વસેલી હતી, જેથી એના માટે પૂર્વાને પત્ની તરીકે સ્વીકારવી અશક્ય હતું. લગ્નના બીજા જ દિવસે સવારે વહેલી ઉઠી પૂર્વા મરૂન કલરની સાડી પહેરીને તૈયાર થઈ ગઈ અને સીધી એના સાસુ પાસે આશીર્વાદ લેવા પહોંચી ગઈ. રમાબેન બોલ્યા, તું મારી વહુ નથી, માટે આ બધું કરવાની કોઈ જરૂર નથી. પૂર્વાને દુઃખ થયું, પરંતુ એ પણ રમાબેનની પરિસ્થિતિથી અજાણ નહોતી, તો કશું બોલ્યા વિના એ ત્યાંથી સીધી ચા બનાવવા રસોડામાં ચાલી ગઈ. અનિરુદ્ધની બહેન નિકીને પૂર્વા સાથે સારું બનતું અને એ ભાભીને ઘરના કામમાં મદદ પણ કરાવતી. નિકી પૂર્વા સાથે રહેતી તો એને પણ ગમતું, બાકી અનિરુદ્ધ તો પૂર્વા સાથે કામ પૂરતી જ વાત કરતો અને નોકરીથી આવીને પણ પોતાના કામમાં વ્યસ્ત રહેતો. રાત્રે એ બેડરૂમમાં પણ ન સૂતો, બહાર જઈને હોલમાં રહેલા સોફા પર સૂઈ જતો. રમાબેનના સપના તો તૂટી ચૂક્યા હતા, કારણ કે એ તો અંજલિને જોઈને આવ્યા હતા અને એને જ ઘરની વહુ બનાવવા માંગતા હતા. સાથે એમને તો ધોળી દૂધ જેવી વહુ જોઈતી હતી, જ્યારે પૂર્વા તો શ્યામ વર્ણી હતી. છતાં એ પૂર્વા સાથે દુર્વ્યવહાર તો નહોતા કરતા, પણ ક્યારે વાત પણ ન કરતા. આમ દિવસો વીતતા ગયા અને હોળીનો તહેવાર આવવાનો હતો. હોળીના 2 દિવસ અગાઉ પૂર્વાના પપ્પા એને લેવા આવ્યા અને બોલ્યા કે પહેલી હોળી તું અમારા સાથે ઉજવી લે, બાકી આખું જીવન અહીં જ તો બધા તહેવાર ઉજવવાના છે. પૂર્વાને હોળી ધૂળેટીનો તહેવાર ઘણો પસંદ હતો, પણ હાલ એના જીવનમાં જે થયું એ પછી તો એને એવું લાગતું કે જાણે જીવનના બધા રંગો ઉડી ગયા છે. છતાં મમ્મી પપ્પાની ખુશી ખાતર પૂર્વા પપ્પા સાથે એના પિયર જવા તૈયાર થઈ ગઈ. જતા પહેલા એ અનિરુદ્ધ પાસે ગઈ અને કહ્યું કે હું હોળી ધૂળેટી કરવા પિયર જાઉં છું. મને ખબર છે હું તમને પસંદ નથી, પણ જે પણ થયું હાલ આપણે પતિ પત્ની છીએ. અનિરુદ્ધ માત્ર એની વાત સાંભળી રહ્યો, પરંતુ કોઈ ઉત્તર ન આપ્યો. ત્યારબાદ એણે અનિરુદ્ધને પૂછ્યું કે હોળી ધૂળેટી બાદ મને લેવા તો આવશો ને? અનિરુદ્ધ મૌન સાધી ચૂપચાપ ઊભો રહ્યો, પરંતુ પૂર્વાના જવાથી એ મનોમન ઉદાસતો હતો. અનિરુદ્ધનો કોઈ જવાબ ન મળતા પૂર્વા તો એના પપ્પા સાથે હોળી ધૂળેટી કરવા પિયર ચાલી ગઈ, પરંતુ ત્યાં એનું મન જરાય નહોતું લાગતું. એના ભત્રીજી અને ભત્રીજા એના પર રંગ નાખવા આવતા તો એ એમના પર ગુસ્સો કરી ભગાડી મૂકતી અને કહેતી કે ખબરદાર, જો મારા પર કોઈએ રંગ ફેંક્યો છે કે મને હેરાન કરી છે તો. ત્યારબાદ એની ખાસ બહેનપણી જેવી એની નણંદ નિકી એને ફોન કરે છે અને પૂછે છે કે ભાભી કેવી છે ત્યાંની હોળી ધૂળેટી? પૂર્વાએ કહ્યું, મને તો અહીં કશું ગમતું નથી, કંટાળો આવે છે. નિકીએ ભાભી સાથે થોડી વાત કરી ફોન મૂકી દીધો અને અનિરુદ્ધ પાસે જઈને કહેવા લાગી, ચાલો ભાઈ, આપણે સોસાયટીમાં હોળી રમવા જઈએ. અનિરુદ્ધ બોલ્યો, ના, મારે ક્યાંય નથી જવું, મારું મન નથી. નિકી બોલી, કેમ ભાઈ, હર વર્ષે તો આપણે સોસાયટીમાં હોળી રમીએ છીએ, કેટલી મસ્તી કરીએ છીએ, અને આ વખતે શું થઈ ગયું? થોડી વાર બાદ નિકી બોલી, અરે હા, હવે ખબર પડી. ત્યાં ભાભી ઉદાસ છે અને અહીં તમારું મન નથી લાગતું. અનિરુદ્ધ બોલ્યો, તને ક્યાંથી ખબર પડી? નિકીએ જવાબ આપ્યો, મેં હમણાં જ ભાભીને ફોન કર્યો હતો. આ બાજુ પૂર્વા ઘરના કામમાં વ્યસ્ત રહીને મન પરોવવાનો પ્રયાસ કરી રહી હતી. ઘરનું કામ પૂરું કરી બહાર બેઠી હતી કે એના નાના ભત્રીજાએ એના પર કલર ફેંક્યો તો એ ગુસ્સે થઈ ગઈ અને એને એટલું બધું બોલી કાઢ્યું કે એનો ભત્રીજો રડવા જેવો થઈ ગયો. થોડી વાર બાદ અચાનક કોઈએ બાલટી ભરીને રંગવાળું પાણી એના પર ફેંક્યું તો એના ગુસ્સાનો પારો વધી ગયો. પાછળ ફરી બોલવા ગઈ કે એના હોશ ઉડી ગયા. એણે પાછળ જોયું તો અનિરુદ્ધના હાથમાં બાલટી હતી અને એના સાથે નિકી પણ ઊભી હતી. અનિરુદ્ધ બોલ્યો, મેડમ, આટલા ગુસ્સો શા માટે કરો છો અને કોણે કહ્યું કે મારી પત્નીને હોળી પસંદ નથી? એના પર બધા રંગો સુંદર લાગે છે,
એટલી સુંદર છે મારી ધર્મપત્ની. પૂર્વા, હું મારી ભૂલ સ્વીકાર કરું છું. મારી શ્યામ વર્ણી પત્ની સુંદર તો છે, અને આ રંગવાળું પાણી નાખ્યું તો વધારે સુંદર લાગી રહી છે. પૂર્વા ગુસ્સે ભરી નજરથી જોતા બોલી, તમને તો હું પસંદ નહોતી ને, હવે અચાનક શું થઈ ગયું? અનિરુદ્ધ બોલ્યો, તને એવું કોણે કહ્યું કે તું મને પસંદ નહોતી? મેં તો ક્યારે તને એવું કીધું જ નથી કે તું મને પસંદ નથી. તારા રંગરૂપથી મને કોઈ ગમો અણગમો નહોતો. આપણા સાથે જે બધું અચાનક થયું એ પછી વિચારવામાં થોડો વધારે સમય લાગી ગયો. પૂર્વા બોલી, નાના બાળક છો કે વિચારવા માટે આટલો બધો સમય લાગી ગયો? અનિરુદ્ધ બોલ્યો, હા, મન એટલું જલ્દી કોઈની વાત ક્યાં માને છે. અને હવે ગુસ્સો છોડીને સરસ મજાની સ્માઇલ આપ. હજુ તો હોળી રમીને આપણે ઘરે પણ જવાનું છે. તારી આ બહેનપણી જેવી નણંદ પણ તારા સાથે હોળી ધૂળેટી રમવા આવી છે. પૂર્વા હસીને અનિરુદ્ધને ભેટી પડી. ત્યારબાદ અનિરુદ્ધ બોલ્યો, આપણા લગ્ન વેલેન્ટાઇન ડે પર થયા હતા, પણ મારી ખરેખરની વેલેન્ટાઇન તો તું હવે થઈ કહેવાય. નિકી પણ હસવા લાગી અને એણે એના ભાભી પર રંગ લગાડી ખૂબ મોજથી હોળી ધૂળેટીની ઉજવણી કરી. હોળી ધૂળેટીનો તહેવાર ઉજવી બધા સાથે ઘરે ગયા. સમય જતા રમાબેન પણ પૂર્વા સાથે વાત કરતા થઈ ગયા અને એમણે પણ પૂર્વાને એમના ઘરની વહુ તરીકે સ્વીકારી લીધી. જે સાડી એ અંજલિને ગિફ્ટ આપવા માટે લગ્ન પહેલા ખરીદી લાવ્યા હતા એ એમણે પૂર્વાને આપી દીધી અને પૂર્વાને પણ સાડી ખૂબ પસંદ આવી.